ગાંધી જયંતિના પાવન અવસરને અનુલક્ષીને થરાદની સબજેલ ખાતે કાચા કામના કેદીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની અને યોગ્ય કોચ રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા સબજેલના કેદીઓને યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા। મહત્વનું એ છે કે આ યોગ તાલીમ માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી। 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એટલે કે આખો મહિનો કેદીઓને નિયમિતપણે યોગ અને પ્રાણાયામનું શિક્ષણ આપવામાં આવશે, જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી પુરવાર થશે। યોગ સત્રની સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। યોગ કોચ રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા કેદીઓને નશીલા પદાર્થોના વ્યસનથી થતા શારીરિક, માનસિક અને આર્થિક, સામાજિક અને પારિવારિક નુકસાન અંગે સવિસ્તાર સમજાવવામાં આવ્યું હતું। તેમણે લોકોના નશીલા પદાર્થોના સેવન અને વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરણા આપી હતી। આ સમગ્ર સમયગાળા દરમિયાન સબજેલ થરાદમાં વ્યસન મુક્તિ અભિયાન પણ સક્રિયપણે ચલાવવામાં આવશે। જેલ તંત્રની આ પહેલથી કેદીઓ અને તેમના ભૂતકાળને ભૂલીને સ્વસ્થ અને રચનાત્મક જીવન તરફ વળે તેવો ઉદ્દેશ્ય છે।